જય શ્રી કૃષ્ણ વિવાસ, જોઈ રહ્યા છો સૂકી તુવેરની ઢોકળી. તમે ક્યારે ખાધી છે? તો ચલો બતાવી દઉં. આ રીતે તુવેર રૂટિંગ મસાલા સાથે, ડુંગળી, આદુ, લસણની ચટણી સાથે વઘારીને એક કળશી તેલ મૂકીને કેરી મૂકીને વઘારી દીધી છે. મીઠું સ્વાદ મુજબ લેવું. હવે ઉતરે એટલે એમાં આ રીતે લોટ બાંધી દીધો છે, જીરા મીઠાવાળો, જોઈ શકો છો. અને એને અટામણ લઈને આપણે ઢોકળી તૈયાર કરીશું. તો ચલો હવે ઢોકળી વણવાની તૈયારી કરી દઈએ. આપણે રોટલી વણીશું ઢોકળીની અટામણની સાથે. લોટ થોડોક જ રોટલી જેવો એટલે કે ઢીલાસ પડતો બાંધો અને આ રીતે રોટલી વાળી અને એના કાપા પાડી લઈશું. બહુ પાતળી નહીં ને બહુ જાડી નહીં, એ રીતે વણવું. આ રીતે કાપા પાડી દેવા. તમે કેવી રીતે ઢોકળીને શેની બનાવો છો એ પણ કહેજો. હવે આ ઉકળી ગયું છે. હવે એમાં એક એક કરીને આ રીતે ઢોકળી ઉમેરતા જઈશું. આમાં ઢોકળીના લોટમાં જીરું, મીઠું, હળદર અને સહેજ મોવન લીધું છે અને આ રીતે લોટ બાંધ્યો હતો. હવે આને આ રીતે હલાવી અને બધી ઢોકળી આ રીતે ઉમેરી દઈશું. તો બધી ઢોકળી આ રીતે જોઈ શકો છો મેં ઉમેરી દીધી છે બાફેલી તુવેરમાં જે વઘારી હતી એ. અને હવે એક સીટી બોલાવીને આપણી ઢોકળી રેડી થઈ જશે. ધાણાથી ગાર્નિશિંગ કરીને સર્વ કરીશું. તો રેડી છે આપણી તુવેર ઢોકળી. તમને કેવી લાગી લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.